મિત્રો, મોરબીના જેતપર ખાતે ખેડૂતો ઉપવાસ છાવણી લગાવીને બેઠા છે. ખેડૂતો તેઓની વિવિધ માંગણીઓને લઈ અને ઉપવાસ આંદોલન પર છે. ઉપવાસ આંદોલનની જે છાવણી છે ત્યાં આગળ મોરબી તાલુકાની સાથે સાથે અન્ય જિલ્લાના પણ જે ખેડૂતો છે એ એમને ટેકો આપવા માટે જઈ રહ્યા છે. ગઈકાલે હળોદમાંથી પણ વેપારીઓ અને ખેડૂતોએ મોટી રેલી નહીં પણ રેલો કાઢીને ત્યાં આગળ પહોંચ્યા હતા અને જે ઉપવાસ છાવણી ઉપર જે ખેડૂતો બેઠા છે એમનો હોંસલો વધારવા માટે થઈ. આજે ધાંગધ્રાના જે કંઈ ખેડૂતો છે, વેપારીઓ છે, એ પણ અત્યારે કાર રેલી લઈ અને જેતપર જઈ રહ્યા છે. આ બધા ખેડૂતો આપણી સાથે છે, થોડી એમની સાથે વાત કરી. શું તમારું નામ? પટેલ ધવલભાઈ પિતાંબરભાઈ, ગામ ગાજણવાવ. ગાજણવાવ એટલે મતલબ ધાંગધ્રા તાલુકાના બધા ખેડૂતો અને વેપારીઓ છે કે બધા ખેડૂતો જ છે? બધા ખેડૂતો અને વેપારી, એપીએમસીના તમામ વેપારી સંગઠન અને ધાંગધ્રા તાલુકાના તમામ ખેડૂતો આજે અમે ખેડૂત આંદોલનને સમર્થન આપવા જેતપર જઈ રહ્યા છીએ. કેટલા વાહનોના કાફલા સાથે કેટલા ખેડૂતો અને વેપારીઓ જઈ રહ્યા છો જેતપર? 100 ગાડી, એટલે 100 × 5 કરો તો તમે 500 જણાથી વધારો કાફલો મોટો છે અને હજુ જોડાય છે. અત્યારે હળવદ પહોંચ્યા છે, પાછળથી ગાડીઓ આવે છે અને બધા ફૂલ મોટી સંખ્યામાં અમે જેતપર જઈએ છીએ. શું કેવું જેતપરના ખેડૂતોને જઈને? જેતપરના ખેડૂતોને તો કંઈ કહેવાનું નથી સાહેબ, એ તો અમારા ખેડૂતો છે. પણ કહેવાનું તો ઉપવાસ ઉપર બેઠા એટલે એમને શું કેવું છે? અહીંયાથી બધા ત્યાં જાવ હો ને, એ જ સમર્થન આપવા જઈ રહ્યા છીએ કે આ આંધળી બેરી જે સરકાર છે અને જે ખેડૂતના છાતી માથે જે આ થાંભલા ખોડી રહી છે, તમે અહીંયાથી સાહેબ જુઓ, થોડાક અડધો કિલોમીટર આગળ જુઓ, જે 3 લાઈન એક ખેતરમાં નીકળે છે. તમારે જોવું હોય તો અડધો જ કિલોમીટર છે, જોઈ લો. હવે આ એક ખેડૂતના ખેતરમાં 3 લાઈન નીકળે એટલે એક ખેડૂતને એનું આખું ખેતર પૂરું થઈ જાય. તમે સમજો, એને પોતાનો પેટ પૂરવા માટે આ જીવન અમારી આજીવિકા છે. ખેતર એક ખેડૂત માટે આજીવન, એની 2 પેઢી 3 પેઢી આમાં રોટલા કમાવાની છે. તો હવે એ અત્યારે નજીવા જો અમને વળતર આપે તો તમે સમજો કે બાપ દાદાથી આ જમીન સાચવવામાં કંઈક ધડ અલગ થઈ ગયા છે. હવે એ જમીન અમારી આવી રીતે જો થાંભલામાં પડાઈ લે તો અમારે કરવું શું? અમારા પેટ માટે અમારા છોકરા ક્યાં રડશે? તો એટલે સરકારને ઘણીવાર આવી રીતે આંદોલનો દ્વારા આપણે સરકાર પાસે માગણી કરી છે, પણ છેલ્લે વાંઢિયાથી ચાલુ થઈ કોંડ અને જેતપર સુધી અત્યારે આપણે પહોંચ્યા છીએ. કોઈ આ સરકાર આપણું સાંભળવામાં નથી. અને જ્યારે જેતપરે આવડો મોટો કાફલો અને આ જે આયોજન થયું છે તો અત્યારે ધાંગધ્રા તાલુકાનો તમામ ખેડૂત, એપીએમસી, આખી અમારી સંસ્થા બધા દ્વારા અમે સમર્થન આપવા જઈએ છીએ. તમે કીધું ને કાલે એપીએમસી અમારે હળવદ બંધ હતી વેપારીઓએ બધાએ, તો આજે ત્યાં વેપારીઓએ બંધ પાડ્યું હતું? હા, આજે બંધ છે. અને હવે જો સરકાર સારો નિર્ણય નહીં લે ખેડૂત હિતનો, તો અમે જ્યાં સુધી સરકાર નિર્ણય નહીં લે ત્યાં સુધી એપીએમસી બંધ કરવાના નિર્ણય ઉપર છીએ. 2 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે જેતપરથી. જ્યારે હળવદ એપીએમસી બંધ થશે, સાથે સાથે ધાંગધ્રા એપીએમસી અમે એમને ફૂલ ટેકો આપીશું જેતપર. શું કાકા તમારું નામ? મારું નામ ગુણવંતભાઈ. ગુણવંતભાઈ, તમે પણ જઈ રહ્યા હો, હા. શું કહેશો? કઈ મારે કંઈ કહેવાનું થતું જ નથી. બધું થાંભલા ઉખાડી નાખી દેવા જ્યાં અહીંયા. મારું નામ ભુવા સુરેશભાઈ મહેશભાઈ છે. હું હરિપર ગામનો વતની છું અને ધાંગધ્રા એપીએમસીમાં હું પેઢી ધરાવું છું. અમે આજે જેતપર ગામની જે સાવણીની અંદર કે જે એપીએમસી જે એસોસિએશન છે એના વતી અમે ટેકો દેવા જઈ રહ્યા છીએ. અને આજુબાજુ ગામના જે સંપૂર્ણ ગામનાને કે જે મહારેલી સ્વરૂપે કે જે 100થી વધુ ગાડી અને બાઇક અને ટ્રક દ્વારા કે જે પણ ખેડૂતોને લઈ 500 થી 700 ખેડૂતોને લઈને અમે જઈ રહ્યા છીએ. કે આ સરકારને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અમે જે 2024-25થી લડતા આવ્યા છીએ તો જલ્દી કંઈક નિર્ણય કરે. અમે અમારું હકનું માગી છીએ. અમે અમારી જે કંઈ જમીનની કિંમત છે, જમીનની કિંમત પ્રમાણે અમને વળતર આપે. અમે કે જંત્રી પ્રમાણે અમારે વળતર લઈને કરવાનું શું એમ કે અત્યારે જે કંઈ જમીનની કિંમત હાલતી હોય એ પ્રમાણે વળતર આપે તો ખેડૂતોને કોઈ પ્રશ્ન જ નથી એમ. ઓકે, તો મિત્રો, આ બધા ધાંગધ્રા માર્કેટ યાર્ડના વેપારીઓ, તેની સાથે ખેડૂતો છે ધાંગધ્રા તાલુકાના, અને આ બધા અત્યારે રેલી લઈ અને ઉપવાસ છાવણી જે જેતપર છે ત્યાં આગળ અત્યારે જઈ રહ્યા છે ને ખેડૂતોને સમર્થન આપવા માટે જઈ રહ્યા છે. અને ખાસ તેઓનો હોંસલો વધે તે માટે આ બધા જે છે એ રેલી સ્વરૂપે ત્યાં આગળ જઈ રહ્યા છે. અને ખાસ ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે રાજ્ય સરકાર જે છે એ ખેડૂતોની જે માંગ છે એ સંતોષે. અહીંયા કાકા છે એમની સાથે. શું કાકા તમારું નામ? દિનેશભાઈ ગોરધનભાઈ. કયા ગામથી? ઘનશ્યામગઢ માર્કેટ યાર્ડમાં સ્વામિનારાયણ ટ્રેડિંગ મારું. એટલે તમે વેપારી પણ છો ને ખેડૂત પણ ખરા? ખેડૂત બધું. તો શું લાગે આ જે ખેડૂતો માંગ કરી રહ્યા એ સરકારે વહેલી તકે? માગ વ્યાજબી છે. માગ ખેડૂતની આવડી મોટી ખેતરમાં વચ્ચે એક થાંભલો આવી જાય એટલે જમીનની કિંમત 50% થઈ જાય. બરોબર. તાર ને બધું નાખે ત્યારે નુકસાન એટલું કરે છે અને વળતર આપે સામાન્ય. આટલા વળતરથી ખેડૂતને પૂરું થાય નહીં. બરોબર. હા.
ખેડૂતને જલ્દી ને જલ્દી અલ્ટિમેટલ આપવા આવ્યા છે કે જલ્દી ને જલ્દી જેટલું બને ને એટલું ઉતાવળથી આ નિર્ણય લે અને આ જે ઉપવાસ ઉપર છે એને અન્ન પાણી લેવડાવે અને આનો નિર્ણય સખત જલ્દી આવે, નહીતર પછી આનો આંદોલન આનથી વિશેષ થશે. હવે અમે અત્યારે ધાંગધ્રાથી જે આપણો એપીએમસી અને બધા અમે ખેડૂત જ છીએ, આજે જેત પર જઈ રહ્યા છીએ. અમે અમારા માટે જઈ રહ્યા છીએ, કેમ કે અમારી જમીન આજે આપણે કોઈનામાં આપણે ગરી તો અમને કોઈ ગરવા દે ખરા? અમારી જમીનની અંદર અમને ગરવા નથી દેતા અને અમારો હક જે છે બરાબર એ અમને જે વળતર પૂરું નથી આપતા. સરકાર અમને વળતર પૂરું આપે અને અમને જે અમારી જમીનની અંદર અમને ગરવા દે, કેમ કે થાંભલાવાળા પોલીસવાળા અમને ગરવા નથી દેતા બરોબર. તો અમારો માલિકમાં મેં કેમ ન કરી શકી? આજ કોઈની માલિકમાં મેં કરી જઈએ કે તો અમને ગરવા દે, નથી ગરવા દેતા. તો અમને પૂરું વળતર આપે અને અમને જે અમનો જે ન્યાય છે ને એમને મળવો જોઈએ. એટલા માટે અમે બધા જઈ રહ્યા છીએ. તો આ બધા ખેડૂતો અને વેપારીઓ અત્યારે જેત પર જઈ રહ્યા છે. ધાંગધ્રાથી એમને રેલી કાઢી છે, કહી રહ્યા છે 100 જેટલી કારનો કાફલો છે. અત્યારે હળોદ માર્કેટ યાર્ડ પાસે આવું બધા આપણને મળી ગયા હતા ખેડૂતો, એમની સાથે વાતને કરી અને ખેડૂતો હવે જઈ રહ્યા છે જેત પર, જે ઉપવાસ છાવણી ઉપર જે ખેડૂતો બેઠા છે તેમને મળવા માટે, તેમનો જે કંઈ હોંસલો છે તે બુલંદ કરવા માટે. આભાર મિત્રો.